ભુજ ખાતે વિશ્વ થેલેસેમિયા તથા વિશ્વ રેડક્રોસ દિવસના ઉપક્રમે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ભુજ ચેપ્ટર દ્વારા જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો તેમજ રક્તદાન કેમ્પનું પણ આયોજન કરાયું હતું। સાથે જ થેલેસેમિયાગ્રસ્ત બાળકોને વિશેષ કીટ આપવામાં આવી હતી। ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ભુજના સેક્રેટરી મીરા સામલિયાએ જણાવ્યું હતું કે થેલેસેમિયા રોગ વારસાગત હોય છે અને માઇનોર અથવા મેજર થેલેસેમિયાગ્રસ્ત બાળકથી રોગ આગળ વધે છે। આથી હવે નવયુગલ લગ્ન કરે ત્યારે જ્યોતિષ કુંડળીની સાથે સાથે થેલેસેમિયાના રિપોર્ટ મેચ કરવા પણ જરૂરી છે। સાથે જ થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે તેમણે વધુને વધુ રક્તદાન કરવા અપીલ કરી હતી। થેલેસેમિયા માઇનર છે એ નોર્મલી કોઈ બીમારી નથી, એટલે એવી વ્યક્તિ છે એનામાં નોર્મલ વ્યક્તિ કરતાં હિમોગ્લોબિનનું પ્રમાણ થોડું ઓછું રહેતું હોય છે। એટલે આવા વ્યક્તિએ પોતાના ખાનપાન પર વિશેષ ધ્યાન આપવું જોઈએ જેથી હિમોગ્લોબિન છે એ સ્ટાન્ડર્ડ વે પર આપણે મેન્ટેન કરી શકીએ। અને મેજર બાળક છે એમને વારાફરતી બ્લડ ટ્રાન્સફ્યુઝન કરવું પડતું હોય છે, સાથે સાથે ઘણી દવાઓ લેવી પડતી હોય છે અને કંઈક અંશે આવા બાળકો લાંબુ જીવન જીવી શકતા નથી। પરંતુ હા, જો એ બાળકનો બોન મેરો કોઈ સાથે મેચ થાય તો બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ કરાવી અને બાળકને તમે नॉर्मल हेल्दी लाइफ આપી શકો છો। मैं चाहूँगी कि मेरा हर दिन ऐसा जाए कि मैं किसी न किसी सेवा में हाजिर रहूँ, सेवा समाज की करती रहूँ जैसे आज मैंने की है। પ્રજાજનોને મારી નમ્ર અપીલ છે અને રિક્વેસ્ટ છે કે તમે બધા બ્લડ ડોનેટ કરજો અને આપણા કોઈકનું આપણા થ્રુ આપણા માધ્યમથી કોઈનું જીવન બચી શકે એ રીતે આપણે બ્લડ કરશું એવી મારી અપીલ છે।